રામ રામ ને હર હર મહાદેવ। તો મસ્ત મજાના આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને આપણા લડ્ડુને પણ નાહી ધોઈને તૈયાર કરીને સિંહાસન પર બિરાજમાન કરાવી નાખ્યા જો। અને આપણે ફૂલડાથી સજાવી નાખ્યો છે આપણું મંદિર મસ્તીનો। અને પછી આપણે જો પીળી સાડી પહેરીને આપણે પણ મસ્ત તૈયાર થઈ ગયા છીએ। અને હવે આપણે છે ને તાવણ મેલ્યો છે તો જોઈએ કે તાવણ થઈ ગયું છે કે નહીં। આજ તો વાસણ થઈ ગયા છે અને હવે મારી કપડાં ખાલી ધોવાના છે। હવે તમે તો હું પહેલાં પૂજા કરી લઉં ને પછી કપડાં ધોઈ નાખું ને આ એક રોપો મસ્ત લઈ આવીશું જો કેવો છે ઝીણી પાંદડી વાળો ને પછી આવી ગયો બકાલાવાળો તો કીધું હાલો હું બકાલો લઈ આવું। તો બકાલો લઈ આવીને પછી મારે મગનું શાક કરવાનું છે કીધું આજ બકાલાને રહેવા દો કીધું હાલો મગ બાફી નાખું ને પછી મારી દેરની છોકરી કરે છે કંકોડાનું શાક કે આજે અમારે કંકોડા કરવાની છે મોટી માં તમે વિહામ લઈ લો કંકોડાની કોરું મેં તો એ વાત સાચી છે અમે વિહામ લઈ લો કીધું તું આજ કીધું કરી નાખ કંકોડા કીધું આપણે વળી હાજે કરશું તો ભલે એમ કરી અને પછી જુઓ મારી છોકરીને કીધું કે તું મગનું શાક વઘારી નાખ મુસ્કાનને કીધો તો હું તને કીધું લોટ બાંધી દઉં તો કે લોટ નથી બાંધવો ને મકાઈના રોટલા કરી દઈ કે મગના શાકમાં મકાઈના રોટલા ધજ લાગશે બાજરો ખાય છે પણ બાજરા કરતાં મકાઈ સારી અમને લાગે છે એટલે કીધું હાલો હું મકાઈના રોટલા કરું હમણાં કર્યા નથી પણ હવે કેમ થશે જો તૂટી જશે તો આમ વચ્ચેથી આપણે છે ને ઘઉંનો લોટ નાખું ને તોય મારા હાથે ફાટી જાય છે હવે જેમ થાય એમ કરીને જેમ તેમ કરી અને રોટલા તો આજ ખાવાના જ છે આપણે મકાઈના ફાટી જાય તૂટી જાય એનું ઓપરેશન કરીને પણ આપણે રોટલા કરવાના છે જો આવી રીતના ઓપરેશન કરતા આવવાનું અને રોટલા પાસે બનાવી નાખવાના પણ મસ્ત મજાના આપણે 4 રોટલા આવા તૂટલ ફાટલ કરી નાખ્યા કેમ કે ખાવા એ ખાવા આવે જો પછી આવી તાવડીમાં રાખીને પછી હું આવી રીતના હાંધી નાખું પછી જમવાનું બધું તૈયાર કરીને રાખી દો છોકરીએ હું રોટલા બનાવું છું ને એને બધી રસોઈ તૈયાર કરી નાખી છે અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબર કરી નાખજો।